અગોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસ દૂર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે. પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. વડોદરાની વિશ્વામિત્રી નદીના દબાણો દૂર થવા જોઈએ તેવી લોક માંગ લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થતી ન હતી. આખરે તાજેતરમાં વડોદરામાં આવેલા ઐતિહાસિક માનવ સર્જિત પૂર બાદ કુંભકર્ણની નિંદ્રામાં પડેલું તંત્ર જાગ્યું હતું અને અગોલા મોલ સહિત 13 જેટલા એકમોને દબાણ અંગેની નોટિસ પાઠવવામાં આવી હતી, જે પૈકી કેટલાક એકમો દ્વારા તો સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત વિવાદિત અગોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસ દૂર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે. પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ દબાણો અંગે જવાબ રજૂ કરવા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. 3 દિવસ પૂર્ણ થતાં આજે પાલિકાનું લશ્કર દબાણો દૂર કરવા માટે પહોંચ્યું છે, જેમાં જેસીબી, હાઇવા જેવા મશીનો છે. સાથે જ પાલિકાના અધિકારીઓ અને પોલીસ પણ સ્થળ પર હાજર છે. હાલ જાણવા મળતી માહિતી અનુસાર પાલિકા દ્વારા વિવાદિત અગોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસનું દબાણ દૂર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે. અગોરા મોલના સંચાલકો દ્વારા ગેટ પર બાઉન્સર બેસાડી રાખવામાં આવ્યા છે, જેને કારણે મીડિયા ત્યાંથી અંદર જઈ શકતું નથી. આ સાથે નિઝામપુરામાં પણ કાચના પર દબાણો દૂર કરવામાં આવ્યા છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.